હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને વ્લોગમાં નહીં પણ વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજ બહુ ઇન્ટરેસ્ટિંગ વિડીયો થવાનો છે. તમને થંબનેલના ટાઇટલ જોઈને તમને ખબર જ પડી ગઈ છે કે આપણે શેની ઉપર વિડીયો બનાવવાનો છે. તો આજ અત્યારે 5 વાગી ગયા છે અને અત્યારે મેં વિડીયો ચાલુ કર્યો છે. અને વાતાવરણ ખૂબ કંઈક આવું છે, મસ્ત ઝરમર વરસાદ આવે છે. બસ 5 વાગી ગયા છે અને આપણે નીચે જઈને કિંજલને પૂછ્યું કે આજના અત્યારે મેન્યુમાં શું બનાવવાનું છે. તો રેસીપી ઉપર આપણે વિડીયો બનાવવાનો છે અને કંઈક ઇન્ટરેસ્ટિંગ વિડીયો થાય આજનો. તો વિડીયોમાં બિના રહેજો અને ચાલો નીચે જઈએ આપણે. તો મજા આવશે તમને વિડીયો જોવાની. મેન્યુમાં આજમાં શું બનાવવાનું છે? બકાલું ખીચડી. એ કેવી ખીચડી? આપણે તો પંજે ખાધી ને. તો આપણે તો બકાલું કઈ ખીચડી ખાધી ને. આપણે તો ખાધી વઘારેલી ખીચડી ખાધી, બકાલું કઈ ખીચડી ખાધી ને. તો એમાં શું હોય? બકાલા ખીચડીમાં કંઈક મરચાં ડુંગળી એટલે ટૂંકમાં બધું બકાલું હોય. આપણે વઘારેલી ખીચડી દેહમાં ખાધી દેશી તરીકે. બકાલું ખીચડી અત્યારે બનાવે છે તો હું તમને બતાવી કઈ રીતના બકાલું ખીચડી બનાવે છે. આપણે આ બટેટા સુધારી નાખ્યા છે, આ ડુંગળી સુધારી છે, પછી ટમેટા સુધારવાના, પછી લીંબુ, મરચાં, કોથમરી એવું બધું સુધારવાનું. તો અત્યારે મિત્રો બટેટા સુધારી નાખ્યા છે, ડુંગળી સુધારી નાખી છે અને ટમેટા અને મરચાં ને એવું બધું સુધારવાનું છે. તો વિડીયો બન્યા રહીજો તો હું બતાવીશ તમને કે હવે અત્યારે ડુંગળી સુધારે છે. ડુંગળી અને ટમેટું બાકી રહેશે, હવે એ સુધારી નાખો. બટેટા, ડુંગળી, ટમેટા એવું બધું કપાઈ ગયું છે. હવે આ મરચીને કટિંગ કરી નાખવાનું. મરચાં સુધારાઈ જશે તો હવે આપણે ડુંગળી કોથમરી સુધારી લઈએ. આપણે એક લીંબુ લીધું છે, એનો રસ કાઢી. ગામડાના લીંબુ છે તો રસ સારો નીકળશે. દેશી લીંબુ છે, મોટા મોટા. બસ હવે આપણે રીંગણું બાકી રહેશે, રીંગણું સુધારી લઈએ. એ છેલ્લે રાખી કાળું થઈ જાય ને. બસ હવે આપણે બધું સુધારાઈ ગયું છે. હવે આપણે એનો વઘાર કરી નાખીએ. બટેટા, ડુંગળી, ટમેટા, રીંગણું, લીંબુનો રસ કાઢી નાખ્યો, કોથમરી, મરચી બધું સુધારાઈ ગયું. આપણે ચોખા લીધા છે. ખીચડી બનાવવા માટે ચોખા ને દાળની જરૂર પડશે ને, તો દાળ લીધી છે. હવે આપણે તેલ નાખશું, 2 પાવડા નાખશું. વધારે જોવું તો વધારે. રાઈ નાખી દઈએ, પછી જીરું નાખશું, આખું જીરું. પછી થોડીક વઘાણી નાખશું. પછી આપણે આ તમાલપત્ર લીધા છે, 2 તમાલપત્ર નાખશું. 2 લાલ મરચાં લીધા છે, લાલ મરચાં નાખશું.
પછી આ લવિંગ લીધા છે આપણે 2-3 એ નાખશું. પછી આ લીલા મરચાં નાખશું. પછી ડુંગળી નાખશું. ઢાંકી દઈએ એટલે વઘાર બહાર ન વયો જાય ને. ડુંગળી નાખી દીધી. પછી થોડુંક તળાવા દેવું ડુંગળી આપણે. ડુંગળી તળાઈ ગઈ છે તો આપણે બટેટા ને ટમેટા ને એવું બધું નાખી દઈએ. બટેટા ને ડુંગળી ને બધું ઘડીક સડવા દેવું. પછી રીંગણા નાખશું. રીંગણા ભાંગી જાય એટલે. ચાર લગનમાં આપણે ખીચડીને ધોઈ નાખી. શાક થોડુંક સળગી જાય પછી આપણે પાણી નાખીને ખીચડી નાખી દઈએ. બસ તો આપણું બકાલો ગળી જશે. હવે આપણે રીંગણા નાખી દઈએ. રીંગણાને 2 મિનિટ ચડવા દઈએ. હવે આપણે મસાલો નાખી દઈએ. હળદર ને ધાણા જીરું. હળદર નાખી. હવે આ ધાણા જીરું નાખી દઈએ. પછી મીઠું નાખી દઈએ. પછી લાલ મરચું થોડુંક નાખશું આપણે. હવે આ બધું મિક્સ કરી નાખો. પછી લીંબુનો રસ નાખી દઈશું બકાલામાં. હવે આ લીંબુનો રસ નાખી દઈએ. હવે આમાં રસો પાણી નાખી દેવું. હવે પાણી નાખી દઈએ આપણે. પાણી તો થોડુંક જોહે ખીચડીને છે એટલે બકાલું એટલે. બસ હવે ખીચડી નાખી દઈએ આપણે. નાખી દીધી. હવે કોથમરી નાખી દઈએ આપણે ઉપરથી. હવે આપણે બધું નાખી દીધું છે અને સડવા માટે કુકર બંધ કરી દઈએ. ઘડીક 10 સીટી થઈ જાય પછી આપણે હું બતાવી કેવી બની છે ખીચડી આપણી. તો ખીચડી પાકે છે ને જ્યાં લગનમાં આપણે બબલા લાવ્યા છીએ તો બબલા ખાઈ લઈએ. તો તમારે ખાવું હોય તો ચાલો ફેમિલી બબલા ખાવા. હવે આપણે કુકર ખોલીને જોઈ લઈએ ખીચડી કરી દીધી. ખીચડી ચડી ગઈ છે. બની ગઈ છે મસ્ત. ફેમિલી આપણી કઢી ખીચડી થઈ ગઈ છે તૈયાર. દેશી બકાલો ગુજરાતી સ્ટાઇલમાં કઢી ખીચડી. તો હવે રિવ્યુ આપી દઈશું કે કઈ રીતના કેવી બની છે, શું છે. ગુજરાતી સ્ટાઇલમાં કઢી ખીચડી બનાવી એટલે રિવ્યુ દેવું જોઈશે ને. તો બિપિનભાઈ સૌથી પહેલા રિવ્યુ આપશે કે કેવી બની છે કઢી ખીચડી. તો બિપિનભાઈ ને તો ટોપ લાગી છે. હવે કિંજલ રિવ્યુ આપશે કે કેવી બની છે. એને બનાવી એટલે રિવ્યુ આપશે કે કઈ રીતના બની છે, શું છે કઈ રીતનો સ્વાદ છે. આરી બની છે આપણી કઢી ખીચડી. કઢી ને ખીચડી બે બનાવી.
તો કિંજલ નહીં તે મસ્ત લાગી છે. હવે હું રિવ્યુ આપી દઉં કઈ રીતના બની છે હું છે. તો આપણે સાખી લઈએ. વ્હાઈટ કઢી ને ખીચડી એક નંબર ટોપ. 10 માંથી 1 નંબર રિવ્યુ આપે. કારણ કે ભાઈ ઘરની છે, દેશી છે અને મસ્ત બની નેક્સ્ટ લેવલ. તો વિડીયો આજનો અહીં એન્ડ કરું છું. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. ને મળી પછી નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે. કોમેન્ટ ખાસ કરી નાખજો. રેસીપી વિડીયો બનાવી કે ચેલેન્જ વિડીયો બનાવી કે વ્લોગ બનાવી. ચાલો જય માતાજી, બાય બાય.